જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. તો મસ્ત જો સવાર થઈ ગઈ છે અને નાઈ ધોઈને જો બધા ફ્રેશ થઈ ગયા નાસ્તા. તો જો અહીંયા આપણો કાવો પણ રેડી થઈ ગયો છે ને અહીંયા જો સરગવા અને દૂધીનું જ્યુસ પણ રેડી થઈ ગયું છે. તો સવાર ચાલો ગઈશ. તો જો આપણે માર્કેટે જઈને આવી ગયા અને આજ છે બુધવાર. તો માર્કેટે ગયા હતા તો જો શાકભાજી ને બધું લઈ આવ્યા. જો આપણે ઉઠીને માથા બાથા ઓળાવીને જો આરાધ્યા રેડી થઈ ગઈ છે ટ્યુશનમાં. ચાલો તો જો આજે આપણે પાનનો મુખવાસ બનાવી છીએ નાગરવેલના પાનનો. તો જો એમાં જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. તો મસ્ત જો સવાર થઈ ગઈ છે અને નાઈ ધોઈને જો બધા ફ્રેશ થઈ ગયા, નાસ્તા પાણી કરી લીધા છે. અને આરાધ્યાને જો આજે મીટિંગ છે, વાલી મીટિંગ, તો એને રજા છે આજે. તો આરાધ્યાને જવાનું સ્કૂલે વાલી મીટિંગમાં. કા આરાધ્યા? આરાધ્યાને નથી જવાનું, ખાલી વાલીઓને જ જવાનું છે. 10 થી 11:30 ટાઈમ છે. હે આદુ ટોપલીમાં, ટમેટાવાળી ટોપલીમાં. જય શ્રી કૃષ્ણ. મમ્મી શું બનાવે છે? જો મમ્મી બનાવે છે કાવો. તો જો એમાં અડધું તો નખાઈ ગયું. શું નાખ્યું? ફુદીનો નાખ્યો, તીખા નાખ્યા અને મેથી શેકીને નાખી. આ ઓલો લીમડો નહીં, ફુદીનો ભૂકો મેથી શેકીને નાખી. હા, હવે આદુ નાખું. આદુ પછી નાખવાનું છે લીંબુ. પછી લીંબુ હંસળ. હા, લીંબુ હંચળ અને પછી અજમા. તો ઓલો ચાની ભૂકીનો અમે ચા નથી પીતા ને એટલે જો મેથી શેકીને નાખી છે એટલે મેથીનો બનાવી એટલે બધાને પીવાય. ઓલું ચાની બાધા હોય તો કોઈને પીવાય નહીં. હા, એટલે મમ્મી ન પીવાય એટલે મેથીનો બનાવે છે. ના ના, હાલશે. તેથી બનાવ્યો તો મેં પીધો જ તો ને, એમાં કઈ ખબર ન પડે એટલે હાલે, ગમે એ બનાવો. તો જો આજ તો સવાર સવારમાં કાવાની શરૂઆત થાય છે. અહીંયા કાવો બનાવે છે એટલે બધાને ઠોઠો ઠોઠો થાય એટલે કાવો પી લઈ, ગરમ ગરમ મજા આવે પીવાની. તો મમ્મી કાવો બનાવે છે ને આરાધ્યા જો અત્યારમાં નાસ્તાનું ડબ્બો વીખીને બેસી ગઈ છે. અત્યારમાં કેળાની વેફર. હે બસ કેટલી હોય પછી આખો દી ભાગ જ ખાવો. રોટલા તો ભાવતા નથી. કા રોટલી એક રોટલી વગા ખાય તો પછી ડબરાત વીખો ને પછી શું કરો? પેક કરી દે, આમાં નાખીને ડબ્બો બંધ કરી દે. જે બોલી હોય એ કઈ ફરે નહીં. શું કરું? વગા એટલે વગા એટલે ઈ તારી બદામ પડી છે, ખાઈ જા. આ અહીંયા સોફે જો બદામ પડી એની. હા, એનો ચાર દઈ દીધી એની. તો હાલ્યો, આ કીર્તનની છે. કીર્તનની નહીં, કીર્તનની છે તો તમારી હાલ્યો રહી ગઈ છે, તમારી ખાઈ જાઓ. તો જો બદામ ખોલી ખોલીને ખાય. હા, એટલે જ ને, તમારી છે તમારે જ ખાવાની હોય ને. કા બધા ખાય પણ હવ ભાગની હવને ખાઈ જવાની. અને આરાધ્યાની બે દીથા તો કે 5 પલાળું છું, પણ 2 દીથા નથી કહેતા કે 4 જ કરજો, હું નહીં ખાઈ, અમે 5 ન પલાળતા. ઓલો એમ કહી ગયો ને આ એમ કહી ગઈ. અને અહીંયા જો મમ્મીએ હરગવાનું જ્યુસ કર્યું છે. તો હાલો બતાવું તમને. તમારે ઘરે ટ્રાય કરવી હોય તો કરજો. જો આમાં નાખ્યો છે હરગવાનો પાવડર અને દૂધી અને હળદર ને મીઠું. નાખી છે, લીંબુ નાખ્યું. હવે પેલા બાફી નાખ્યું ને ચારે નાખીને પછી બ્લેન્ડર મારીને જો લીંબુ નાખ્યું છે અને હવે ગાળીને પછી પી જવાનું. તો જો કેટલા 3 મહિના થઈ ગયા છે. કા તમે પીવો છે? 3-4 મહિના થઈ ગયા પણ સારું થઈ ગયું. હા, તો જો ગોઠણના દુખાવામાં બહુ ફેર પડી જાય છે. તો તમારે બધાને ઘરે ટ્રાય કરવી હોય તો કરજો. અને મસ્ત થાય છે. અને દૂધી નાખવાની થોડીક એટલે હરગવો ગરમ ન પડે. તો 1 કટકો દૂધીનો નાખવાનો એટલે જો કદાચ તમને કોઈને લોહી જાડું થતું હોય કે નળી ઓલી થતી હોય ને તો એમાંય કામ કરે છે દૂધી. તો અમારી મમ્મીને જો પ્લેન બેહારેલું છે ને તો એને તો ડૉક્ટરે કીધું છે કે તમે દૂધીનું સેવન કરજો. એટલે એ દરરોજ દૂધીનું જ્યુસ તો પીતા જ હતા. ત્યાં હવે હરગવાનું કર્યું એટલે 2 મિક્સ કરીને પીવા મળ્યા. એક હારે 2 બાફી નાખે કુકરમાં અને પછી જો બ્લેન્ડર માણી લીંબુ નીચવીને ગાળીને પી જવાનું. તો તમે પણ કરજો. ગોઠણમાં ઘણો ફેર પડી જાય છે અને દૂધી પણ સારી. તો જો ચાલો આપણે જો અહીંયા કપડાં પણ ધોવાઈને આવી ગયા છે તો સૂકવવાના છે. વાતાવરણ જોઈ શકો છો તમે. આવું ને આવું અંધારા. કાલ તો થોડું સારું હતું, કાલ ચોખ્ખું હતું, તડકો નીકળતો હતો. આજ તો તડકો કઈ નીકળતો નથી એવું લાગે છે. કા આરાધ્યા? તો ચાલો પહેલાં આપણે કામ કરી લઈ પછી પાછા મળી. તો જો અહીંયા આપણો કાવો પણ રેડી થઈ ગયો છે ને અહીંયા જો સરગવા અને દૂધીનું જ્યુસ પણ રેડી થઈ ગયું છે. તો
તો સવારમાં જો આજ તો આયુર્વેદિકનું કામ ખોલ્યું છે બધું. અને જો અહીંયા આપણો કાવો મસ્ત આપણે પીવાનો છે તો વાટકામાં ગરમ લઈ લીધો છે. તો ચાલો જો આપણે કાવો પી ત્યાં સુધીમાં તમે લાઈક કરો, શેર કરો. તમારે એ કામ કરવાનું છે, લાઈક કરી દેવાનું છે અને શેર કરી દેવાનું છે. અને સબસ્ક્રાઈબ ન કરી હોય જેણે અમારી ચેનલ તો સબસ્ક્રાઈબ પણ કરી દો. તો ચાલો અમે કાવો પી લઈ પછી પાછા મળી. ચાલો ગાઈસ, તો જો આપણે માર્કેટે જઈને આવી ગયા અને આજ છે બુધવાર. તો માર્કેટે ગયા હતા તો જો શાકભાજી ને બધું લઈ આવ્યા. શાકભાજીની થેલી ભરી આવ્યા છીએ, કારેલા ને બધું લઈ આવ્યા છીએ. હો અને કીર્તન જો સ્કૂલે જવા માટે રેડી થઈ ગયો છે, તૈયાર થઈ ગયો છે. આપણે રસોઈ પણ બની ગઈ છે તો રોટલી માંડું છું હવે કીર્તન માટે. અને અહીંયા ડ્રેગન ફ્રૂટ લઈ આવ્યા છે તો જો આ ડ્રેગન ફ્રૂટ ખાધા આરાધ્યાએ ને બધાએ. તો એવું બધું ચાલે છે. તો અત્યારમાં જો આજ તો તડકો નીકળ્યો છે મસ્ત. જો આજ મસ્ત તડકો નીકળ્યો છે ને આરાધ્યા જો નથી દેખાતી, તું પ્રકાશ આવે છે આમ વઈ જા બહાર. હા બસ એમ. તો આરાધ્યા જો સાડી પહેરીને હાટા મારે છે, રમે છે આજ તો. હા છે. જો થોડો તડકો નીકળે છે, ઘડીક નીકળે છે ને ઘડીક ઓલો થઈ જાય છે, વાદળા થઈ આવી જાય છે આડા, એવું બધું છે. તો આરાધ્યા જો નીચે રમકડાથી રમે છે અને કીર્તન થઈ ગયો છે રેડી, તૈયાર થઈ ગયો છે. ચાલો આપણે એને પેલા રોટલી કરી દઈ પછી પાછા મળી. જો આપણે ઉઠીને માથા બાથા ઓળાવીને જો આરાધ્યા રેડી થઈ ગઈ છે ટ્યુશનમાં જવા માટે. કા આરાધ્યા? હવે 10 મિનિટની જ વાર છે, જાજી વાર નથી કાંઈ. 10 મિનિટની જ વાર છે. જો મમ્મીને બજારમાં ગયા હતા કોથળો લઈને આવ્યા છે. હવે હું લાવ્યા હોય તો હું લાવ્યા હોય કાંઈ ખબર નથી. હવે આપણે ખોલી પછી ખબર પડશે શું લાવ્યા એ. કાં આરાધ્યા? હે ને? હા અંદર છે પણ હવે હું લાવ્યા એ નથી ખબર. તો એવું બધું છે. અને જો બપોર વચ્ચે વરસાદ આવી ગયો એવું લાગે છે. અને અત્યારે તો જો હાવ આકાશ ખુલ્લું થઈ ગયું છે, ઉઘાડ થઈ ગયો. કાં આરાધ્યા? મસ્ત સ્કાય કલરનું થઈ ગયું જો આકાશ. હવે મને એમ છે વરસાદ આજ નહીં આવે એવું લાગે છે. ઉઘાડ થઈ ગયો મસ્તીનો આજ તો. તડકો પણ હમણાં મસ્ત હતો. તોય આવશે. હા આનું કાંઈ નક્કી ન હોય. કાં વાદળું વરસાદ પાણી ભરીને આવે તો વરહીને વયું જાય. હે ને આરાધ્યા? થાય ને એવું. તો એવું બધું છે. તો જો મસ્ત આજ તો આકાશ ચોખ્ખું થઈ ગયું છે. હમણાં કેટલા 2 અઠવાડિયા થા તો તડકો નીકળ્યો જ નથી, હાવ જોવા જ નથી મળ્યો. તો આજે હમણાં ઉઠીને નીચે આવ્યા ને ત્યારે વળી જોવા મળ્યો કે એકદમ ધોમ તપ્યો હોય એવો તડકો હતો પણ પાછા વાદળા થઈ ગયા. તો એવું બધું છે. તો જો આરાધ્યાને ટ્યુશનનો ટાઈમ થઈ ગયો છે તો આરાધ્યા હમણાં ટ્યુશનમાં વહી જશે. અને હાલો આપણે થોડું ઘણું કામ છે, આપણે પહેલાં થોડું ઘણું કામ પતાવી લઈ પછી પાછા મળી. ચાલો તો જો આજે આપણે પાનનો મુખવાસ બનાવીએ છીએ, નાગરવેલના પાનનો. તો જો એમાં નાખ્યું છે પહેલાં વરિયાળી અને ધાણા દાળ. વરિયાળી ધાણા દાળ બે નાખ્યું છે. અને હવે નાખશું થોડોક કાથો. થોડોક કાથો અને પછી નાખશું તૂટી ફૂટી. અલગ અલગ 3 કલર છે તો એક કલરની નાખું શું કરું? ભેળ એક બાઉલ દે આરાધ્યા એટલે ભેળવી દઈએ આપણે એમાં પેલા, પછી જોવે ને એટલે એમાં જ નાખી દેવું. થાળીમાં થોડીક ભેળવા ફાવે. બાઉલ હોય નાનું બાઉલ લઈને એટલે એમાં ભેળવી દઉં. હા એમાંથી લાવ ઓલામાંથી. હા એમાંથી ઊંચું કરે એટલે નીચે છે. હા બસ હા એ લઈ લે લાય. હાથમાં દાણા દાળ. તો તું પણ બધું લઈને જ બેઠી હો હારો હાર. બસ આમાં કાઢ લઉં પછી છે ને બધી 3 મિક્સ કલર. જો 3 કલરની તૂટી ફૂટી છે એ આપણે મિક્સ કરી દઈએ એટલે બધાય કલર મિક્સ થઈ જાય. થઈ ગઈ ને? હવે આપણે નાખશું આમાં તૂટી ફૂટી. ઈ છે 300 ગ્રામ છે એટલે જો એટલી નાખ બસ. હમણાં ઈની કોથળી નહીં, બીજી સારી કોથળીમાં હમણાં ઉપર દઈશ. અને હવે આપણે એમાં તૂટી ફૂટી નાખી. હવે નાખશું આ ટોપરાનું ખમણ.
એમાં એમ છે 3 કલર જો લાઈ થાળી લાઈ એમાં કાઢીને આપણે હલાઈ નાખીએ. ત્રણે કલર મિક્સ છે તો શું કરું કા હાલ છે 1 કલર નાખી દઈ કા હાલે જ ને પછી આ પછી કોથળિયું નકર કાઢી કાઢીને બધું શું કરું. જો આ એટલું આપણે નાખશું ટોપરાનું ખમણ. આ બધું તમને છે ને પાન ને એજન્સી એ બધું તમને મળી જશે. ઈ તો બધું પછી મૂકી દેશું. અને હવે નાખવાનું છે આપણે સોપારીની છીણ. મીઠી આવે ને સળી સોપારી આવે ઈ નાખવાનું છે. હા હા ઓછી જ નાખવી છે. કાતા તમે લઈ ગયા લ્યો લાવો માર જોવે છે. પાનનો મસાલો આપણે નાખશું બસ અડધી પોણી ચમચી નાખીએ આપણે સ્વાદ પ્રમાણે. અને હવે નાખશું આ સળી. એ આપણે થોડીક જ નાખશું જરૂર પ્રમાણે. સોપારીની સળી ઓલી ગળી આવે ને મીઠી. હા હા ઓછી જ નાખીશ પણ પડવા તો દો. બસ મૂકી દો. હવે જો આમાં બધું મિક્સ કરી દેવાનું છે આપણે. ગુલકંદ હમણાં નાખવાનું પછી. આ બધું મિક્સ કરી દીધું. હવે નાખશું આમાં આપણે ગુલકંદ. ગુલકંદ છે એ હવે આપણે નાખશું આમાં. જો હવે આપણે આમાં ગુલકંદ નાખી દીધું ને મસ્ત રીતે પાછું મિક્સ કરી દેવું પહેલાં. પછી જો અહીંયા નાગરવેલના પાન લીધા છે તો એને ધોઈને કોરા કપડેથી લૂછીને અને જો કટકી કરી નાખી છે, સુધારી નાખ્યું છે, ઝીણા ઝીણા કટકા કરી નાખ્યા છે. તો એ પછી છેલ્લે ભેળવવાના છે આપણે. પહેલાં બધું મિક્સ કરી દઈએ. ગુલકંદ હળખી રીતે મિક્સ થઈ જાય ને પછી પાન નાખશું. તો આ બધું મિક્સ થઈ ગયું સરસ. હવે આપણે નાગરવેલના પાન નાખી દઈશું. આમ કે 50 પાન નથી, 50 પાન તો હશે એટલા તો થઈ ગયા હોય. હવે એને હરખી રીતને આપણે આવી રીતને મિક્સ કરી દેવાના. પચાસ પાન હોય ને નાગરવેલના તો બધું વસ્તુ તમારે 150-150 ગ્રામ લેવાનું. ધાણાદાળ, વરિયાળી અને ડૂટી ફૂટી અને આ ગુલકંદ, ટોપરાનું ખમણ 100 ગ્રામ અને આ સળી એ 100 ગ્રામ અને બીજું બધું ધાણાદાળ ને બધું 150-150 ગ્રામ લેવાનું. એટલે માપ તમારે સરખું આવી જાય.
તો જો આપણો આ મુખવાસ બનીને રેડી થઈ ગયો છે. તમે મીઠું પાન ખાતા હો ને એવો ટેસ્ટ આવશે. અને આને તમે છે ને એક ડબ્બામાં ભરીને ફ્રીજમાં રાખી દો ને એટલે તમારે જ્યાં સુધી રાખો ને ત્યાં સુધી એવો ને એવો રહેશે. કાંઈ નહીં થાય આ મુખવાસને. બધું મિક્સ કરીને તમારે જો આ બધી સામગ્રી જોતી હોય ને તો પાનની એજન્સી હોય ને માવાની, પાન માવાની, ત્યાં તમને આ ટોટલ વસ્તુ એની મળી જાય. હજી આમાં મેન્થોલે નાખવાનો હોય, તળી જેવો આવે, પણ આપણે અત્યારે હાજરમાં નહોતો એટલે અત્યારે નથી નાખ્યો. બાકી બધી વસ્તુ આમાં આવી ગઈ છે. હજી આમાં ઝીણી સોપારી ગળી આવે, ઓલી મરૂન કલરની કાંક આવે છે ને ઈ પણ આવે, પણ ઈ આપણે પછી નાખી નથી અત્યારે. જો એટલી આ સામગ્રી બધી હતી ઈ એટલી આપણે નાખીને મુખવાસ બનાવી નાખ્યો છે. તો ચાલો આવી જાઓ મુખવાસ ખાવા, પાનનો મુખવાસ ખાવા માટે. તો અમારે તો ઘરમાં બધાને બહુ ભાવશે. તો જો થોડાક દીમાં ડબલું પૂરું થઈ જવાનું છે. તો ચાલો આજના વિડીયોનો એન્ડ આ સાથે અહીંયા જ કરશું. તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. મળીએ કાલ નવા કન્ટેન્ટની સાથે. જય